આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુએ ગુસ્સે થઈને બધા વેપારીઓને મંદિરના યોગાનમાંથી બહાર કાઢી નાખે છે. મંદિર એ પવિત્રતાની નિશાની છે, પ્રભુની હાજરીની નિશાની છે. આવી પવિત્ર જગ્યા પર કોઈ પણ પ્રકારનો વેપાર કરવો એ માન્ય નથી. એ મંદિરનું અપમાન છે. પ્રભુની હાજરીનું નિસ્વાસ સ્થાન પર બજાર બનાવી દેવું તે પાપ સમાન છે. મંદિરમાં બજારો ખોલી વેપારીઓ ભાવ વધારીને લોકોને ખૂબ લૂંટતા અને અન્યાય કરતા. મંદિર એક લૂંટારાઓનો હડ્ડો બની ગયું હતું. તેથી પ્રભુ ઈસુએ બધા વેપારીઓને બહાર કાઢી મૂકે છે. વહાલા મિત્રો, આપણું શરીર એ આપણા આત્માનું મંદિર છે, જ્યાં પ્રભુનો વાસ છે. પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને આપણું મંદિર ચોખ્ખું રાખી સાચું જીવન જીવવા પ્રયત્ન કરીએ. સંત લુકના શુભ સંદેશમાંથી પાઠ, અધ્યાય 19:45-48. તમે મંદિરને લૂંટનારાઓનો અડ્ડો બનાવી મૂક્યો છે. મંદિરમાં જઈને ઈસુએ વેપારીઓને એમ કહીને બહાર કાઢવા માંડ્યા કે શાસ્ત્રમાં લખ્યું છે કે મારું ઘર પ્રાર્થના ગૃહ બનવું જોઈશે, અને તમે એને લૂંટારાઓનો અડ્ડો બનાવી મૂક્યો છે. પછી તેઓ દરરોજ મંદિરમાં ઉપદેશ કરતા હતા. મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓ લોકોના આગેવાનો સાથે મળીને તેમનું કાસળ કાઢવા તાકતા હતા, પણ શું કરવું એ તેમને સૂઝતું ન હતું, કારણ બધા લોકો તેમને તલ્લીન થઈને સાંભળતા હતા. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે.